પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ રાજકીય પરિસ્થિતિ ગરમાઈ છે। તૃણમૂલ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વિડીયોમાં સ્ટ્રોંગ રૂમમાં પોસ્ટલ બેલેટ સાથે છેડછાડના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને ભારે હોબાળો મચ્યો છે। જોકે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચે આરોપોને ફગાવી દીધા છે। ચૂંટણી પંચે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી હતી। રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે જણાવ્યું કે સ્ટ્રોંગ રૂમ સંપૂર્ણપણે સીલ છે અને કોઈને પણ તેમાં પ્રવેશવાની મંજૂરી નથી। તેમણે કહ્યું કે ફક્ત ઉમેદવાર અથવા તેમના એજન્ટને જ નિયમ મુજબ પ્રવેશ મળી શકે છે અને કાયદો વ્યવસ્થા સંપૂર્ણ નિયંત્રણમાં છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉત્તર કોલકાતાની ડેપ્યુટી કમિશનર સ્મિતા પાંડેએ જણાવ્યું કે બેલેટ પેપરની પ્રક્રિયા પારદર્શી છે અને તમામ પક્ષોને અગાઉથી જાણ કરવામાં આવી હતી। તેમણે વધુમાં ઉમેર્યું કે તમામ ઈવીએમ સુરક્ષિત છે। બીજા તબક્કાના મતદાન બાદ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને મુખ્ય ચૂંટણી અધિકારીઓને શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ આપવાના સૂચના આપી છે। જિલ્લા સ્તરના અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ચૂંટણી બાદ ગડબડ ફેલાવનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી હોય તો ધરપકડ પણ કરવામાં આવે।